પણ વાત કરીએ આવતીકાલે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોની પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીનું પરિણામ છે અને મહારાષ્ટ્રના પરિણામ પહેલા હોર્સ ટ્રેડિંગનો ભય હવે સતાવી રહ્યો છે। રિઝલ્ટ બાદ અમારા એમએલએને હોટલમાં રાખીશું તેવું સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું। સંજય રાઉતે કહ્યું, ખોખાવાળાઓનું ખૂબ પ્રેશર હશે। મહારાષ્ટ્ર મોટું રાજ્ય છે, ધારાસભ્યો મુંબઈ આવશે પણ રહેવાની જગ્યા નથી, એવા ધારાસભ્યો પણ મહાયુતિનું દબાણ હશે। આ પ્રકારનું નિવેદન ચૂંટણી પહેલા સંજય રાઉતે આપ્યું છે। જ્યારે પરિણામ જાહેર થવાના છે તે પહેલા સંવાદદાતા હિરેન પાસેથી વિગતો લઈશું। જી હિરેન, શું વિગતો? તો 5 વર્ષ પહેલા જે સ્થિતિ મહારાષ્ટ્રમાં હતી, ફરીથી આ વખતે એ સ્થિતિ જોવા મળે તેવું અત્યારથી જ ત્યાંના નેતાઓને લાગી રહ્યું છે। 5 વર્ષ પહેલાના દ્રશ્યો ફરીથી જો યાદ કરીએ તો સરકાર બનાવવા માટે કયો પક્ષ આગળ રહેશે અને કોણ કોની સાથે રહેશે તેને લઈને વિસંગતતાઓ હતી। ગુજરાત સુધી મહારાષ્ટ્રના ધારાસભ્યો છે તે આવ્યા હતા બાય કાર, બાય રોડ, અને પછી એમને અહીંયાથી બીજે લઈ જવા પડ્યા હતા। ફરીથી એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થવાના છે તે પહેલાં જ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે કે અમને લાગી રહ્યું છે કે હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે। ખોખાવાળી સરકારના લોકો છે એ ખોખા ખોલી નાખે અને અમારા ધારાસભ્યોને ખરીદશે। તો આવી શંકા આશંકાઓને પગલે પોતાના ધારાસભ્યોને હોટલમાં રાખવાની વ્યવસ્થા કરવાની તૈયારીઓ મહાવિકાસ આઘાડી પાર્ટીએ કરી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। મહત્વનું છે કે આવતીકાલે 23 તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થશે। મોડી સાંજ સુધી આ પરિણામો જાહેર થતાની સાથે જ 26 તારીખ એવી છે કે 26 તારીખ પહેલા જે પક્ષ જીતે છે, મહાયુતિ હોય અથવા તો મહાવિકાસ આઘાડી પાર્ટી હોય, જે પક્ષને બહુમતી મળે છે અને માત્ર 3 દિવસની અંદર એટલે કે 26 તારીખ સુધીમાં સરકાર રચવાનો દાવો રાજ્યપાલ પાસે કરવો પડશે। કારણ કે 26 તારીખે આ 5 વર્ષની ટર્મ પૂરી થાય છે અને બંધારણના નિયમો પ્રમાણે આ 3 દિવસમાં જ આ કાર્યવાહી પૂરી કરવી પડે એવી સ્થિતિ છે। અને એટલે જ મહાવિકાસ આઘાડી પાર્ટી છે એના લોકોને શંકા છે કે જો મહાયુતિ એટલે કે ભાજપ અને શિંદેવાળી જે સરકાર છે એમાં ઓછા એમને ધારાસભ્યો મળે અથવા તો નંબર ઘટે તો મહાવિકાસ આઘાડી પાર્ટી છે એના ધારાસભ્યોની ખરીદ વેચાણ થવાની એમને શંકાઓ રહી છે। અને એ શંકાઓને પગલે એમણે અત્યારથી જ પોતાના ધારાસભ્યો વેચાઈ ન જાય અને તેઓ ચૂંટાયા પછી પણ એમની સાથે રહે એટલા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી છે। સ્વાભાવિક રીતે 3 દિવસનો સમયગાળો ઘણો ઓછો હોવાના કારણે બંને પક્ષે અત્યારે એક ચિંતાનું મોજું છે કે જો નંબર ખૂટશે, જાદુઈ આંકડો 145નો છે, જો એ પાર નહીં થાય તો એ આંકડાને પહોંચવા માટે શું કરવું તેનું મનોમંથન અત્યારથી શરૂ થઈ ચૂક્યું છે। એટલે કે 5 વર્ષ પહેલા જે સ્થિતિ હતી એમાં સમય વધારે હતો સરકાર રચવાનો અને એટલા જ માટે પહેલા દેવેન્દ્ર ફડણવીસ, ત્યારબાદ એનસીપીમાંથી નેતાઓ આવે છે અને પછી ફરીથી સરકારનું ગઠન તૂટે છે। એ પરિસ્થિતિ આ વખતે થાય તેવી શક્યતા ઘણી ઓછી દેખાય છે, કારણ કે માત્ર 3 દિવસમાં સરકાર રચવાનો દાવો કરી અને સરકાર બનાવવાનો સમય છે એ નિશ્ચિત થઈ ચૂકેલો છે। જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ। मुंबई में आने के बाद उनके लिए रहने के लिए जगह नहीं है, कहाँ रहेंगे वो, भागम भाग होगी, उनके ऊपर प्रेशर रहेगा ये लोगों का, खोखे वालों का। तो सबकी रहने की व्यवस्था एक होटल में एक जगह पर करने की योजना हम बना रहे हैं।